નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। મહીસાગર જિલ્લામાં પત્રકારત્વના ઓઠા હેઠળ તોડપાણી કરતા ઇસમ વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। પીળું પત્રકારત્વ આચરતા બની બેઠેલા પત્રકારો લેભાગુ તત્વોમાં ફફડાટ। મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વના ઓઠા હેઠળ પીળું પત્રકારત્વ આચરતા કેટલાક અસામાજિક તત્વોની ગેરકાયદેસર નાણાંની માંગણીની બૂમો ઉઠી રહી છે। ત્યારે મલેકપુર વિસ્તારમાં આવા ઇસમ વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાતા બની બેઠેલા પત્રકારો લેભાગુ તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે રહેતા જેસીબીથી ધંધો કરતા ફરિયાદી મુકેશભાઈ ચૌધરી રહે લેબાની વાવો, તાલુકો કડાણા, જિલ્લો મહીસાગર, હાલ રહે મલેકપુર, બ્રાહ્મણવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર અને સાહેદ મનીષભાઈ ચૌધરી પાસે આરોપી રાજેશ ભીમજીભાઈ પટેલિયા રહે જીવણ જીના, છાપોરા, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગરે ₹15,000ની માંગણી કરી ₹5,000 કઢાવી તેમજ સાહેદ 2 ચિરાગભાઈ ડબગર રહે લુણાવાડા શહેરા દરવાજા, તેઓની મોબાઈલની દુકાન મલેકપુર ચોકડી પાસે આવેલ, તેઓ પાસે પણ દશામાની મૂર્તિ ખંડિત થઈ ગયેલ છે અને હિન્દુઓનું અપમાન કરેલ છે, તેના બહાના હેઠળ બળજબરીપૂર્વક ₹5,000 કઢાવી લઈ તેમજ સાહેબ 3 જયદીપસિંહ મનસુખભાઈ પટેલિયા રહે મોટા ધરોડા, તાલુકો કડાણા પાસે પણ પૈસાની અવારનવાર માંગણી કરી। આરોપી પોતે ફરિયાદી તેમજ સાહેદોને હું પ્રેસ રિપોર્ટર છું તેમ કહી ફરિયાદોને જણાવેલ કે તું કેવો ધંધો કરે છે ને પૈસા નહીં આપીશ અને કોઈક જગ્યાએ મળીશ તો તારા હાથ પગ તોડી નાખીશ તેવી મહાવ્યથાના ભયમાં મૂકી ફરિયાદી સાહેદો પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવી તેમજ પૈસા કઢાવવાની કોશિશ કરી ફરિયાદીને મા બહેન સમાણી ગાળો બોલી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા બાબતે આરોપી રાજેશ પટેલિયા વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે BNS કલમ 308(5), 115(2), 352, 351(2) મુજબ પોલીસ ફરિયાદ નોંધાતા PID કે ઠાકોરે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।